જામનગરમાં લુખ્ખા તત્વોના ગેરકાયદે દબાણો પર તંત્રએ હવે તવાઈ બોલાવી છે। વોર્ડ નંબર 1ના બેડી વિસ્તારમાં મેગા ડેમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 18 કરોડથી વધુની કિંમતની જગ્યા પરના દબાણો હટાવી દેવાયા છે। સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ચાલ્યું। અહીંના સાયચા કિંગના 11 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ અહીં હાજર રહ્યા હતા। સુરત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। સાયચા ગ્રુપ છે આના ઉપર ઘણા બધા ગુના દાખલ છે। મર્ડર અને સુસાઇડ માટે ઉકસાવવાના અને વ્યાજ વટાવવાના। સરકારી જગ્યા ઉપર એ લોકો અવૈધ અતિક્રમણ કરીને પોતાના મકાન બનાવેલા છે। 5 મકાન આના પહેલા હટાવવામાં આવ્યા છે અને 11 મકાન અત્યારે આના હટાવવામાં આવી રહ્યા છે। જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાની થાય છે અને